હેલો જ્ઞાન સહાયક મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે તમારા માટે હું કંઈક નવું લઈને આવી છું, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે કયા જિલ્લામાં કઈ સ્કૂલમાં કેટલી વેકેન્સી છે, મતલબ કેટલી સીટો ખાલી છે, બરાબર। તો એની માહિતી લેવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું। ગૂગલમાં તમે લોકો શું ઓપન કરશો? જ્ઞાન સહાયક ભરતી। તો એ જ્ઞાન સહાયક ભરતી ઉપર ક્લિક કરશો, જે તમે ઓલરેડી ગૂગલમાં શોધેલી જ હશે, એટલે સૌથી પહેલું નામ એનું બતાવી જ દેશે। એના પછી જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, એના ઉપર તમારે શું કરવાનું? ક્લિક કરવાનું રહેશે। એ ક્લિક કરશો એટલે તમને આવી રીતનું કંઈક પેજ જોવા મળશે। એમાં જો તમે છે ને અહીંયા તમે જેમ જેમ ઉપર જતા જશો એમ સૌથી લાસ્ટમાં આવ્યું છે મેરિટ લિસ્ટ, પછી શું આવ્યું છે? સેકન્ડરી વેકેન્સી લિસ્ટ ફેઝ 2। તો એના ઉપર તમારે શું કરવાનું? જો માધ્યમિક છે તો એના ઉપર ક્લિક કરવાનું। એટલે ક્લિક કરશો એટલે તમને લોકોને આવું કંઈક પેજ જોવા મળશે, જેમાં લખેલું હશે વેકેન્સી લિસ્ટ। એમાં તમારે સૌથી પહેલું ડિસ્ટ્રિક્ટ છે તો એના ઉપર ક્લિક કરજો। એટલે અહીંયા અમદાવાદ, એએમસી એવી રીતે બધું અલગ અલગ છે। એમાં સપોઝ આપણે જોવું છે આણંદ જિલ્લો, તો આણંદ જિલ્લો ક્લિક કર્યો। હવે મીડિયમ, તો તમારું મીડિયમ છે ગુજરાતી, તો ગુજરાતી ઉપર ક્લિક કર્યું। પછી સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં સપોઝ તમારો સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન, અને એના પછી તમે શું કર્યું? સર્ચ કર્યું। તો જો એ સર્ચ કરશો તો આણંદ જિલ્લામાં કઈ કઈ સ્કૂલમાં કેટલી વેકેન્સી ખાલી છે, એટલે કે જો અહીંયા તમારે જોઈ લેવાનું સબ્જેક્ટ, તો તમારો સબ્જેક્ટ છે, પછી મીડિયમ તો ગુજરાતી મીડિયમ, ટોટલ વેકેન્સી તો જો 111 એવી રીતે બધી સ્કૂલોમાં 111 વેકેન્સી તો ખાલી જ છે। આ થઈ ખાલી આણંદ જિલ્લાની વાત। આણંદમાં પેટલાદ, બોરસદ, આંકલાવ એવી રીતે બધા અલગ અલગ આવે છે ડિસ્ટ્રિક્ટ, તાલુકા, બરાબર, અને અહીંયા સ્કૂલનું નામ। તો એવી રીતે તમે સપોઝ બીજી કોઈ સેન્ટર નાખો છો, જેમ અમદાવાદ, બરાબર, તો અમદાવાદમાં પણ જો ગુજરાતી સબ્જેક્ટ, સામાજિક વિજ્ઞાન અને સર્ચ કરશો તો જો અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો કે જગ્યા ખાલી જ છે। એનો મતલબ કે આટલા બધા વેકેન્સી ખાલી છે, અને તમારા ઘરેથી જે નજીક સ્કૂલ લાગતી હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી શું આપવાની? એ સ્કૂલને પ્રાયોરિટી આપજો, બરાબર। તો આ થઈ વાત હવે માધ્યમિકની। હવે આપણે જોવું છે ઉચ્ચતર માધ્યમિક, તો ઉચ્ચતર માધ્યમિક માટે પણ સૌથી પહેલું પેજ ખોલી દીધું। એમાં ઉચ્ચતર માધ્યમિક, તો એમાં પણ જો હાયર સેકન્ડરી વેકેન્સી લિસ્ટ ફેઝ 2, તો એના ઉપર ક્લિક કરશો એટલે એમાં પણ પાછું ડિસ્ટ્રિક્ટ આવશે। ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરશો, એમાં સપોઝ આપણે લખીએ અમદાવાદ। પછી મીડિયમ, તો મીડિયમમાં છે ગુજરાતી મીડિયમ। સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં હાયર સેકન્ડરીમાં બધા કેમ આવે છે અલગ અલગ સબ્જેક્ટ, એમાં આપણે જોઈએ કેમેસ્ટ્રી, અને સર્ચ કરી દઈએ। તો જો કેમેસ્ટ્રી જો તમે અહીંયા કેમેસ્ટ્રીમાં કોઈ જગ્યા ખાલી નથી, એટલે બધી ફૂલફિલ થઈ ગઈ છે, એટલે અહીંયા આવી રીતના જગ્યા ના ખાલી હોય તો આવી રીતનું પેજ ખુલશે। પછી કેન્સલ કરી દઈએ, આપણે બીજો કોઈક જિલ્લો નાખીએ, જેમ અમદાવાદ, એએમસી, એટલે એ શું થઈ ગયું? અમદાવાદ ગામડું થઈ ગયું, બરાબર। તો એમાં પણ જો અહીંયા તમે લોકો જોયું એએમસીમાં તો ગુજરાતી કેમેસ્ટ્રી, તો અહીંયા પણ તમને લોકોને દેખાશે કે એએમસી તાલુકો, તો કઈ કઈ ગવર્મેન્ટ સ્કૂલો છે, એમાં કેમેસ્ટ્રી માટે કેટલી જગ્યા ખાલી છે, એમાં પણ જો મોસ્ટલી 8-9 જગ્યા તો આપણને દેખાય જ છે, બરાબર। આવી રીતે તમે બધી અલગ અલગ મીડિયમ, ડિસ્ટ્રિક્ટ અને સબ્જેક્ટ વાઇઝ તમે ચેક કરી શકો છો કે તમે કાલે ઇઝીલી તમને જે જોઈતી હોય એ સ્કૂલમાં જઈ અને ત્યાં જો જગ્યા ખાલી હોય તો તે સ્કૂલમાં તમે તમારું નામ નોંધાવી શકો છો, બરાબર। એટલે આ થઈ તમારી કાલે ગયા પહેલાંની માહિતી, જેથી તમને લોકોને ઇઝીલી સ્કૂલ શોધવામાં તકલીફ ના પડે અને તમે ઇઝીલી સ્કૂલ શોધી શકો છો, બરાબર। તમારા બધાના આવા જ રિસ્પોન્સ સાંભળી અને અમને ખુશી થઈ, અને આવા જ વિડીયો તમને લોકોને આગળ અમે બનાવીને મોકલીશું। તો અમારી ચેનલને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।